તો વાત કરીએ વડોદરાની, તો વડોદરા ફૂડ વિભાગે ચેકિંગ હાથ ધર્યું છે, જ્યાં ફરસાણની દુકાન લારીઓ ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। 78 કિલો તેલનો જથ્થો નાશ કરવામાં આવ્યો છે, ત્યારે 27 કિલો ભજીયા, કચોરી, સમોસાનો પણ નાશ કરવામાં આવ્યો છે। લાયસન્સ વગરની દુકાનોને સીલ કરવામાં આવી છે। તેલમાં ટીપીએસની વેલ્યુ 25%થી વધુ હોવી જોઈએ નહીં, ત્યારે ફૂડ વિભાગ, વડોદરાનો ફૂડ વિભાગ હરકતમાં આવ્યું હતું। વડોદરાના ફૂડ વિભાગ દ્વારા ઠેક ઠેકાણે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જ્યાં ચેકિંગ થતાં જ ફરસાણ સહિતની લારીઓ છે તેઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો। વડોદરા ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જ્યાં ફરસાણની દુકાન, લારીઓ જ્યાં ચેકિંગ કરવામાં આવ્યું હતું, ત્યારે આ ચેકિંગ દરમિયાન 78 કિલોનો તેલનો જથ્થો છે નાશ કરવામાં આવ્યો છે। 27 કિલો ભજીયા, કચોરી, સમોસા સહિતનો જથ્થો પણ નાશ કરવામાં આવ્યો છે। લાયસન્સ વગરની જે દુકાનો હતી, આ લાયસન્સ વગરની દુકાનોને પણ સીલ કરવામાં આવી છે। ત્યારે તેલના ટીપીએસની વેલ્યુ 25%થી વધુ હોવી જોઈએ નહીં। જો ટીપીએસની વેલ્યુ 25%થી વધારે હોય તો આવા તેલનો જથ્થો એનો નાશ કરવામાં આવે છે, કારણ કે 25%થી વધારે ટીપીએસ હોય તો એ માણસના સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે। ત્યારે હાલ તો વડોદરા ફૂડ વિભાગ દ્વારા ઠેક ઠેકાણે જે કહી શકાય ઠેક ઠેકાણે ફૂડ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। રાવપુરા ટાવર વિસ્તારમાં કોર્પોરેશનની ફૂડ સેફ્ટી ઓફિસરોની ટીમ દ્વારા જે એકના એક તેલનો વારંવાર ઉપયોગ કરવામાં આવે છે, તેના ટીપીસી ચેક કરીને જેના ટીપીસી 25 કરતાં વધારે હતા તેનો સ્થળ પર નાશ કરવામાં આવેલો છે, અને જે દુકાનોવાળા પાસે લાયસન્સ રજિસ્ટ્રેશન હતા નહીં તેની દુકાનો હાલ પૂરતી બંધ કરાવવામાં આવી છે, અને તેમને લાયસન્સ મેળવી લેવા માટે સૂચના આપવામાં આવી છે। કેટલી દુકાનો હાલ એ 5-6 દુકાનો પર ચેકિંગ કરવામાં આવ્યું છે, જેના પણ ટીપીસી વધારે હતા તેના તેલનો નાશ કરવામાં આવેલો છે, અને જેના લાયસન્સ રજિસ્ટ્રેશન હતા નહીં તેની દુકાનો હાલ પૂરતી બંધ કરાવવામાં આવી છે।